મહત્વના સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારી શહેરમાં પસાર થતી પૂર્ણા નદીની સપાટી 28 ફૂટને પાર પહોંચી છે। શાંતાદેવી રોડ, રિંગ રોડ, ભેંસત ખાડા વિસ્તારમાં પાણી ભરાયા છે, કારણ કે ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા। નવસારી સુરતને જોડતો પૂર્ણા નદીનો પુલ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। નવસારી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સિદ્ધેશ, રાતનો સમય છે અને અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નવસારી શહેરમાં શું છે તેને લઈને વિગતો? પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં પૂર્ણા નદીની સપાટી સતત વધી રહી છે। નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટી 28 ફૂટને વટાવી ચૂકી છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે જેમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં સૌથી વધુ પ્રભાવિત શાંતાદેવી રોડ અને ભેંસત ખાડા વિસ્તાર આવે છે। વહીવટીતંત્ર દ્વારા લોકોને પહેલેથી જ જે સુરક્ષિત જગ્યાએ છે ખસેડી દેવામાં આવ્યા હતા। 200 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। અત્યારે પણ શાંતાદેવી રોડ ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। તો નવસારીને અડીને આવેલા જે ગામો છે, જેમ કે કાછિયાવાડી, રામલામોરા સહિતના જે ગામો છે, ત્યાં પણ પૂર્ણા નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। અહીંયા મહત્વની વાત અને ચિંતાજનક વાત એ છે કે રાત્રે 2 વાગે ભરતીનો સમય છે અને એ ભરતીના સમયે જ્યારે દરિયો પાણી નહીં લેશે ત્યારે શહેરમાં વધુ પાણી ભરાવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે, જેને લઈને વહીવટીતંત્ર પણ એલર્ટ થયું છે। સુરત અને જે નવસારીને જોડતો પૂર્ણા નદીનો જે બ્રિજ છે એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। અત્યારે સમગ્ર પરિસ્થિતિ ઉપર નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર બાજ નજર રાખી રહ્યું છે। જી સિદ્ધેશ, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારોમાં આગળ વધીએ અને સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પંચમહાલના ગોધરામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ અને વાવડી, વેગનપુર, ટુવા, પોપટપરામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। છબનપુર, ભામૈયા, ડોક્ટરના મુવાડા સહિતના ગામોમાં વરસાદની શરૂઆત થઈ। પંચમહાલથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યારે ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હનીફ આપણી સાથે જ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હનીફ, પંચમહાલમાં પણ રાતના સમયે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ક્યાં ક્યાં અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે? જે રીતના 4 દિવસના વિરામ બાદ ગોધરા પંથકમાં હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ગોધરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ અને છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ સમી સાંજે અચાનક ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ગોધરા ગ્રામ્ય વિસ્તાર સહિત હાલોલ, કાલોલ, શહેરા, ગોગંબા, મોરવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં એટલે કે ગોધરા શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને અહીંયાથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। ખાસ કરીને ગુઠાણસમાં પાણી ભરાતા જે ફરી એકવાર જે છે જનજીવન જે છે અસ્તવ્યસ્ત થયું છે। ખાસ કરીને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ગોધરામાં ધોધમાર વરસાદની ફરી એકવાર શરૂઆત થઈ છે। જી હનીફ, આભાર સમગ્ર માહિતી બદલ। આગળ વધીએ સમાચારોમાં। સમાચાર મહીસાગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહીસાગરના લુણાવાડા શહેરમાં વરસાદની શરૂઆત થઈ। લુણાવાડાના લાલસર, ધામોદ, કીડિયામાં વરસાદ ખાબકી રહ્યો છે। ચારણ ગામ, સાલાવાડા, હાડોડ, બાબલિયામાં પણ વરસાદ વરસી રહ્યો છે। મહીસાગરથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો સ્ક્રીન પર। મહીસાગરના આ દ્રશ્યો છે, જ્યાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાત્રિનો આ સમય છે અને ઠેક ઠેકાણે રસ્તાઓ પાણીથી ભીંજાયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। મહીસાગરથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે હાલ વરસાદની શરૂઆત થઈ છે। અનેક જગ્યાએ હાલ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સાબરકાંઠાથી આ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં મેઘરાજાની ફરી એકવાર બેટિંગ શરૂ થઈ છે। હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। હિંમતનગર શહેરના નીલકંઠ વિલા સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણીના નિકાલના અભાવે
ત્યાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને વરસાદી પાણીના નિકાલના અભાવે ત્યાં વરસાદી પાણી ભરાયા છે। અનેક સોસાયટીઓ અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે। હિંમતનગર શહેરથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાત્રિનો આ સમય છે, લોકો ઘરની અંદર હતા, પરંતુ રોડ રસ્તા પર પાણી હજુ પણ ભરાયેલું જોવા મળી રહ્યું છે અને લોકો ઘરની બહાર આવ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દર્શન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દર્શન, રાત્રિનો સમય છે, અનેક સોસાયટીમાં હાલ જળમગ્ન દેખાઈ રહી છે। અનેક સોસાયટીઓ શું છે તેને લઈને વિગતો, કઈ કઈ સોસાયટીઓ અને કઈ કઈ જગ્યાએ પાણી ભરાયા છે? જી ચોક્કસથી હિંમતનગર શહેરની અંદર જો વાત કરવામાં આવે તો બપોર બાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। હિંમતનગર શહેર તેમજ વિસ્તારની અંદર મેઘરાજા મહેરબાન થયા હતા। વરસાદ વરસવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા। જ્યારે હિંમતનગર શહેરના તો શહેરમાં ઘણા એવી જે નીલકંઠ વિલા સોસાયટી છે, નીલકંઠ વિલા સોસાયટીની અંદર વરસાદી પાણીના નિકાલના અભાવે વરસાદી પાણી ભરાવા પામ્યા હતા। ઢીંચણસમાં પાણી ભરાવાને લઈને જે સ્થાનિકો ત્યાંના જે રહેવાસીઓ છે, તે રહેવાસીઓ પરેશાન બન્યા હતા। તેઓને પાલિકા તંત્રનો સંપર્ક કર્યો હતો, પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવાની થતી હતી કે કરી ન હતી। તેને લઈને જે સ્થાનિકો છે, તે સ્થાનિકો અત્યારે હાલ તો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। વાત સ્થાનિકોની જો માનવામાં આવે તો જે પાણીના નિકાલનો જે સ્ત્રોત હતો, તે સ્ત્રોત બંધ કરવાના કારણે હાલ તો નીલકંઠ વિલા સોસાયટીની અંદર પાણી ભરાવાના બનાવો બન્યા છે। જી દર્શન, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારો અમદાવાદથી હવે પ્રાપ્ત થયા છે। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદની ફરી એકવાર શરૂઆત થઈ ગઈ છે। એસજી હાઈવે 16 ગોતા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગોતાથી વૈષ્ણોદેવી વચ્ચે ભારે વરસાદ ખાબકતા રસ્તાઓ પાણીથી ભીંજાયા છે। ન્યૂ રાણીપ, વાડજ, ઘાટલોડિયામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। એટલે કે અમદાવાદના મોટા પાયે પશ્ચિમ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વેજલપુર, શ્યામલચાર રસ્તા સહિત પ્રહલાદનગર વિસ્તારમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે। તો ફરી એકવાર રાત્રિના સમયે જે આગાહી કરવામાં આવી હતી હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા, તે આગાહી પ્રમાણે અમદાવાદમાં આખો દિવસ વરસાદી માહોલ રહ્યો અને ફરી એકવાર રાત્રિના સમયે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત ફરી એકવાર થઈ ગઈ છે। પશ્ચિમ વિસ્તાર જે છે અમદાવાદનો, ત્યાં હાલ વરસાદની ફરી એકવાર શરૂઆત થઈ ગઈ છે। વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં રાત્રિના સમયે ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિપુલ આપણી સાથે જોડાઈ ગયા છે। વિપુલ, અમદાવાદમાં ફરી એકવાર વરસાદની શરૂઆત, કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે? જી બિલકુલ, અમદાવાદમાં વરસાદે થોડા કલાકોના વિરામ બાદ ફરીથી વરસવાનું શરૂ કરી દીધું છે। અમદાવાદના ગોતાથી વૈષ્ણોદેવી વચ્ચે એસજી હાઈવે ઉપર ભારે વરસાદી ઝાપટું જે છે તે વરસી રહ્યું છે। તો સાથે જ રાણીપ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જે છે તે જામ્યો છે ને ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। 7-8 વાગ્યાના અરસામાં વરસાદે વિરામ લીધો હતો, પરંતુ 10 વાગ્યાનો સમય થતા જ ફરીથી વરસાદ જે છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે, જેમાં એસજી હાઈવે પર ગોતાથી વૈષ્ણોદેવી સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો સાથે જ રાણી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે હાલ વરસી રહ્યો છે। જી વિપુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જેમ અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સાંજના વિરામ બાદ ફરી એકવાર રાત્રિના સમયે વરસાદે એન્ટ્રી કરી છે અને વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। રાત્રિનો આ સમય છે અને ફરી એકવાર સાંજના સમયે વિરામ લીધા બાદ વરસાદ હાલ વરસી રહ્યો છે।